જો એ પ્રીતિ હા કરવું છે થાય કે જોર કરી દે પૂરું. અહીંયા બધું તોડવાનું ભાંગવાનું એવું કામ ચાલુ હોય. આમ પાના પડ્યા તમે જવો ખાલી, તમને જે ગમે એ તમારી રીતે લઈ લેવાનું. પણ તમારી બધાની કોમેન્ટ આવી એમાં હું અહીંયા સેટ આવી ગયો. આજે આપણે જવાનું છે અલંગ. અલંગ અમે કોઈ દી જા નથી ભાઈ. પ્રીતિ તો આજકાલની છે પણ હું તો વર્ષોનો છું તો કોઈ દી અલંગ ગયો નથી. અને ફર્સ્ટ વખત આજે અમે જઈએ છીએ અલંગ. અને મારી 20 પહેલી વાર, તેની પહેલી વાર કા બેટા અલંગ. તો અલંગ જવાનું કારણ છે કે ભાઈ બધાની કોમેન્ટ આવી હતી, આપણે ફ્રીજ લેવાની વાત કરીને તો બધાની કોમેન્ટ આવી હતી કે તમે એકવાર અલંગ જાઓ. તો અમે અલંગ જાય છે, ફ્રીજ કુલર એવું બધું લાવવાનું છે. મેં એકવાર જોતા આવી, લેવું ન લેવું એ તો મને ખબર નથી, આગળ વ્લોગમાં ખબર પડી છે કે લે છે કે નથી લેતા. તો અત્યારે જાય છે લેવા, ટૂંકમાં લેવાનો પ્લાન અમારો છે જ. જો ના નહીં લે તો રાજુલાથી નવું તો લેવાનું છે, પણ ના એમ કે ડેમેજ ફ્રીજ હોય ને એ સારા આવી જાય, ટૂંકમાં ખાલી ડેમેજ હોય, ટૂંકમાં ખોબો આ તે અમુક ક્રેશ આ તે એવું કાંક હોય તો એ સસ્તામાં આપણે એમ કહે તો આપણે જોઈએ સારું હોય ને નોર્મલ હોય ને પ્રાઇઝમાં સારું હોય તો લઈ લેવાનું છે. કા કુલર લેવું છે. ફાઇનલી કહું કે મારી વિશ્વ પહેલી વખત ઝાંઝરી પહેરી ગઈ. ઝાંઝરી ટૂંકી થવા મળી છે. હું આપણી મમ્મી પાસે ગઈ ને પહેરાવી તો નાની થતા હતા, હવે તો ના મોટી થતા હતા કહેવાય ને, મોટી થયા થતા હવે તો નાની ટૂંકી થઈ ગયા. તો હવે શું કરું, પહેરાવી નાખવા એક બધી ભલે પહેરે પછી કાઢી નાખવા. ચાલો વાગે વાગે ચાલો જઈએ આપણે. બધું રીતિ બધું રેડી છે ને વસ્તુ? બારી બારી પેક કરી દઈ જાય. અલંગ અલંગ મારે અહીંથી થાય છે 31-35 હો. મારે અંદર મેં મેપમાં જોયું નથી, આગળ જોઈ લો પછી તમને પાકો કહું કેટલું આઘું છે મને ખબર નથી, પણ 130 આજુબાજુ તો છે એ તો પાકું છે, કેમ કે ભાવનગરની બાજુમાં છે. તો ભાવનગર મારે અહીંથી 130 છે, તો અલંગ છે કદાચ થોડુંક ઓછું રહેતું છે, એટલે 120-25 આજુબાજુ છે. તો આપણે જોઈએ કેટલું છે રસ્તે છે. એક થેલી લીધી છે અને 2 નાના બોટલ લીધા છે પાણીના, કેમ કે મોટો બોટલ જોડે ને નાના નાના 2 લીધું છે. અને હાલો હવે જવાનું છે આપણે. હાલો કંચન અલંગ. અલંગ તમારે તો કામ તમારે ખબર છે છોકરા એટલે તમે કહો નહીં ભાઈ રહેવા જ જો એમ. હાલો પ્રીતિ માંગી ને ઝાંઝરી ખોટી નાની થઈ ગઈ પણ છે ખાતી નથી. તમે કે દેવે કાંજી બીજી મોટી થઈ ગઈ ને તો હાવ મોટી થઈ. આ નાના નાના હતા. હા કંચન માન હોય જ તો હાલો એવું છે. ગાડીએ કામ છે તો ઓલો કેમ સોમાનો નિકાલ થઈ જાય ને પાણીનો તો પાછું બોરવું પડે ને એટલે જા છે. હાલો ગાડીએ જઈ બધું પેક કરીએ. હેલો હાલો ભાઈ હેલો. કઈ ભૂલાતું નથી ને? સીએનજી ફૂલ કરી નાખ્યો છે અને તરત થોડુંક આગળ છે. આમ જો હારે આપણે સુરેશભાઈ આવે છે અને ઋત્વિકભાઈ હારે આવે છે. કેમ છે મહાદેવ? મહાદેવ. હાલો પ્રીતિ 12 વગાડી દીધા ઘરે ને ઘરે. આપણે આવીને અડધે રસ્તે સાઈડ પીધા, નાસ્તો કર્યા પછી કે રે મહાદેવ. હા કેમ કે ઘરેથી નીકળી જાય, વ્લોગ લીધો નતો, સીએનજી ફૂલ કરી નાખ્યો, પછી ચા પાણી પી લીધા પછી વ્લોગ ચાલુ કર્યો. હાલો બેઠો હાલ છે થોડોક લીક કર્યો દરવાજો. વિશ્વા ક્યાં જઈ? વિશ્વા કહેતી મને ફેરવે સેવડા. હાલો હવે સીધા અલંગ. હવે તો ઊભી રાખવાની, બહુ બ્રેક નથી લેવા, નકર પડતા ચાલે કેમ રહ્યું છે. જો તો હું લેવાનો પ્લાન છે અલંગ. એસી લેવું છે, એસી લેવું છે, ફ્રીજ લેવું છે, કુલર લેવું છે. કુલર લેવાના છે વધારે, પણ જો નહીં ભેગું થાય તો પછી ખાલા ભૂલે ભાઈ આવી કે એનું કઈ ભેગું નક્કી ન હોય. આ ઘેરે તો પાછું આવવું જ પડશે. એટલે નહીં ભાવમાં ન વધરે તો કઈ લીધા વગર પાછા આવી ને. હા એ વાત તો ભાવમાં વધરે તો લાવવાનું. પલંગ લાટ મળતા અલંગમાં બધા એમ કે બહુ સારું હોય, બધા જાવ બધાની કોમેન્ટ આવી અલંગ તમે એકવાર જાવ. એમ જ અલંગ જવાનું પ્લાન કર્યો. તમે કેટલી વાર જઈએ અલંગમાં? મેં 3 વખત જઈએ. પહેલી વખત. સુરેશ તું? પહેલી વાર. આપણે પહેલી વાર. હા એક બાર જઈ આવેલા છે. અલંગમાં મળી કેવું છે જોઈ. ફાઇનલી આપણે અલંગ પોગી ગયા છે ને પેલા છે દરિયા કાંઠે આવી ગયા છે. આમ શિપ ને જોવા બધું અહીંથી જોવા મળી ગાબરી. ઓલા બાજુ નતા જવા દેતા કા? હા અંદર જવાની મનાય છે તો અમે સીધા બહાર આવી ગયા. અહીંયા તો શિપ છે ને તૂટે છે, અહીંયા બધું તોડવાનું ભાંગવાનું એવું કામ ચાલુ હોય. જૂની શિપ થઈ જાય ને સીધો ભાંગવાની. આ સલું જ છે તો અડધી પોણી તો ઉપડી ગઈ છે, થોડીક બાકી રહી એમ ગણવાનું. અહીંથી અડધા ઉપર ઉપડી છે. કેવડી આવે સુરેશ? મોટી જબર આવતી. અહીંયા બધી છે તો અહીંયા બધી આ એ ઋતાને પોટમાં જ આવડે એને ખબર પડે, આપણે તો બધી શિપ જોવા જાય બહુ મોટી આવે. એટલે કહું આવું લાગટ આ શેડ પટ્ટામાં છે ને બધે કાપવાનું કામ ચાલુ છે. અમે કેટલા 2-3 કિલોમીટર આમ થયા ને ત્યારથી શિપ તોડવાનું ચાલુ છે. જો ભાઈ મારી વિશ્વા ખુશ થઈ ગઈ અહીંયા. આમ જો પગ
પહેલી વાર ધૂળ માર વેકરા સીધા દરિયા કાંઠે પગ લાગી રહ્યા. ઠંડુ લાગી જાય, મજા આવે. તડીકો છે કે નહીં? ઓહ ઈચ્છુ આવી ગઈ. આ ભાઈના મામા છે, પિસવાના મામા. મજા આવી ગઈ. ભાઈ અહીંયા હાકર પડી છે દરિયાને કાંઠે, આમ કોઈ અડે નહીં. કા પ્રીતિ? એ તો પ્રીતિ ઊંચી કરી દો. પકડી મોબાઈલ. લે મોબાઈલ જોઈ પ્રીતિ તો ઊંચી થાય કેમ? ઊંચી તો તારી. શેડો શેડો શેલો શેલો લે તો ખરી. આ શેડો લે. ઠીક. આ જોઈ પ્રીતિ તો હાકર ઊંચી થાય કે? જોર કરી દે પૂરું. ન થાય હાકર જો આમ લોખંડ પડ્યું હોય. હાકર ક્યાં હે? દબાઈ ગયેલી સાંઈ થયો. અહીંથી તો આગળ સીપું દેખાય. સમજો ઠેઠું કિસે કરવું છે. હા સરસ ચાલો એક આયા પકડું ને એકલી. હાલો પેટમાં મારા દુખવા મળે હો. 4-5 ઉપડી જાય. હા હા 4-5 પડતા હે. 3 હજી ઉષા ન થતા તો લઈને ન જાય ઊંચી જાય ખાલી. આજ નહીં. આ તો દરિયા કાંઠે હાકર ભાઈ હાલમ દરિયા અહીં જાય. પેલા રૂમાલ પીને નોય ભૂલાઈ જાય કે તો ભાવનગર ની જેમ થાય. હાલો તો ચલીએ આપણે જવાનું છે અંદર દરિયાની જો. ને આપણે આવ્યા છે ફ્રીજ લેવા. હજી જવાનું છે ખાલી આટા મારવાનું થાય ભાઈ. દુકાનમાં જવાનું. હજી તો આપણે મોજ કરવા આવ્યા આ બાજુ. હજી જવાનું છે એ દુકાનમાં. આપ લોકો જોડાઓ મારા બ્લોગમાં બને રહીએ. પહેલા દરિયાની મોજ લેલી છે, પછી આપણે દુકાનના મોજા લેવાની છે. હું દુકાનની આવી ગઈ છું. અહીંયા કોઈ બેસતા નથી. બેસે તો ખરે, અહીંયા માણા નથી બેસવા. જોઈ શકते हैं લાગડ ફ્રીજ છે. ફ્રીજ તો લાગડ છે પણ કોઈ માણા નથી. તમને કોઈના ગોતી તો ભાઈ નથી. આપણે જોઈને વહી જવાની કા. ફ્રીજ તો છે બધા 5 સ્ટાર છે. 5 સ્ટાર 3 સ્ટાર આ હારું છે. આની બોડી હારી છે. નથી સારી. નથી આ જૂની સેવા છે. આ મને હાલ લાગે. આ મને હાલ લાગે. તો ચલીએ આપણે બીજી જગ્યાએ જઈએ. અહીંયા કંપની તો બતાવતા નથી કેવા કંપનીના. ચલીએ બીજી જવાય. અહીંયા હાલ લાગે તો લઈ લેવાય, ન હાલ લાગે તો કાંઈ વાંધો નથી. ખાલી જોવાની જરૂર. અત્યારે આપણે પાના લેવા આવ્યા છીએ દુકાનમાં અલંગ. અહીંયા જો મારો દોસ્તાર છે એ પોર્ટમાં કામ કરે ને પાનાની બહુ જરૂર પડે. આ સૌ એ જો પાના ગોતે છે. ત્યારે ઓલા બટાટા કેમ હોય એમ પાના રાખે. બકાલું લેતા ને એમ કેમ પણ જુઓ આમ પાના પડ્યા તમે જુઓ ખાલી. તમને જે ગમે એ તમારી રીતે લઈ લેવાનું. તો આ રીતે બધું વસ્તુ પડી હોય. લોખંડ વસ્તુ બધી જૂની હોય નવી બધું મિક્સ. જેક જોવા લાઈન કેમ રૂતા શું લેવાનું છે? આવો ભાઈ આપણે જો 12 ના પાના લેવાના છે, 15 ના પાના લેવાના છે. હા વસ્તુ સારી છે. આમ જો બધી વસ્તુ તમે આમ નક્કી કરજો કે તમારે લેવું જ પડે ન લેવું એ વસ્તુ છે. આ તો પાના નાખા સેટ. કેટલા પાના? 15 ના 2 ચડી ગયા. બધી વસ્તુ આમ જો આ બધા પાના છે. આવા પાના વાહ વાહ. જો આ બ્રશ ગાડી સાફ કરી થાય. 4 વ્હીલ નો ખટારાનો અંદર થારું આવે ને થારું સાફ થાય ને કેમ કે આમાં હરિયા. હાલો આપણે કાંઈ એટલે પકડ લેવાનું છે. જોઈએ આગળ સારું પકડ હોય ને પકડ લેવું મારે. આ જો એલજી આવું છે ભાઈ. એલજી આપણે નહીં ગોઠે પ્રીતિ ગોઠશે તને? અહીંયા આવી તો અહીંયા આવી. સેમસંગ છે કયું? સેમસંગનું. ઓહો જો આ ફ્રીજ છે. આ તો ખાલી લબર નીકળી ગયું પ્રીતિ. હા ફિટ થઈ જાય. એ સારા એવું કાંઈ નથી. આ એલજીનું છે જો સારું. આ સારું છે પ્રીતિ. થોડુંક આપણે શું આપણને હદરી છે. હા આ કેટલાની? સેમસંગ આ સારું છે. આ પૂછ્યું તો હા પૂછી. આ બે ફ્રીજ આ થોડુંક પસંદ આવે છે. નવા રે ન હોગા નવું જ લેવું પડશે. મને ખબર છે આ નો ગોઠે. મને જ ન ગોઠે. એલજી હા અહીંયા જોઈએ. અહીંયા અંધારું રૂ તો આ જોવો તો સેમસંગ સારું એ બધું ને હા અંદરથી રેડી છે. રેડી છે. આપણે આનો પ્રાઇસ કરી આવે. ભાઈ આનું શું છે? 3000 માં પકડ લેવું. કેટલા? 3000 તેમના સમય નહીં આપે. સેવ છે, ટમેટાનું શાક છે, રોટલા રોટલી દાળ. રીંગણું આખું લીધું કોણ? आप घर तो रिंगला ना खा रहे हैं. હા હું ભાઈ રીંગણા ખાતો નથી. પ્રીતિને તો હોટલમાં ખાવા મળે. સાસ કેમ લાગે રૂતા? ભૂખ કેવી લાગી? ભૂખ લાગી જોરદાર. વાગ્યા છે 4 હવે. 4 વાગે કેમ વાગે? કોને ખબર કે? પોણા 4. 4 વાગી જાય. હું તો ભાઈ 3 કહું છું. 4 વાગી જાય છે. ભૂખ લાગી જાય તો ભૂખ તો લાગે ને. 4 વાગી જાય. આપણે ભાઈ મસ્ત મજાનું જમી લીધું છે અહીંયા ને બહુ ફ્રીજ જોઈ લીધા. લાડ બધા કુલર એસી બધું જોઈ લીધું. કાંઈ બાકી રાખ્યું નથી. પણ અમને છે ને કાંઈ ગોઠ્યું નહીં. કાપડી ફ્રીજ જોયું, કુલર જોયું, એમ તરીકો એસી જોયું, બધું જોયું. હારે લીધું હું તમને બતાડી દઉં. જુઓ કેટલી વસ્તુ લીધી.
આ બધી વસ્તુ લીધી. આ જો પ્રીતિ આવું લીધું ખાલી, ને આ લીધું ઓલા ભાઈબંધ હથુડી એક સુરેશે લીધી, પછી આ એક સેટ લીધો, આ લીધું એક, એટલી વસ્તુ લઈ લીધી છે. પેક કરી દઉં તમને, હું પછી કહું કોણે લીધું ઈ. લોક દઈ દઉં કે પ્રીતિ? હે વરદી નહીં લાગે તો અમે છે ને ભાઈ આની હારે આવ્યા હતા, કેમ કે અહીંયા બધું વસ્તુ લીધી છે, અમે કઈ લીધું નથી. પેલા ખબરમાં તો હું હારે લેવો હતો, પણ અત્યારે એમ થાય છે કે અમારે અમે એમને હારે લેવો છે, એની હારે આપણે પણ એને કઈ જૂનું ગમ્યું નહીં તો શું કરવું? 20,000 રૂપિયાની ખરીદી કરી લીધી. બોલો 20-25 20 ની કેટલી? 20-21,000 ની ખરીદી કરી લીધી. ને અમે ખાલી ખાવા આવ્યા, ખાઈ લીધું 150-150 રૂપિયાનું, બધા 600 રૂપિયાનું ખાઈ લીધું. ખાલી એક પકડ લીધું મેં તો, મને કઈ ન મજા. મને શું છે ભાઈ, થોડી લીધી સુરેશ હરતોડી મેં પકડ, નાની 21,000 બધું અલગ અલગ કરીને 21,000 નું બોક્સ આખો ભરી લીધું છે. ને ભાઈ આપણે તો ફ્રીજ છે ને સારું લેવાનું છે. તમારી બધાની કોમેન્ટ એવી, એમાં હું અહીંયા સેટ આવી ગયો. હવે એ ફ્રીજ કઈ જાય નહીં, હવે સીધું નવું જ લેવા જવાનું. ફાઇનલી હાંસ થઈ ગયા હે. આપણે અલંગથી નીકળી ગયેલા છે. રસ્તામાં સોડા પી લીધા, ચાય પી લીધા, મસ્ત મજાની ટાઢું પાણી પી લીધા. હવે નીકળી ગયા હે ઘરની તરફ, કેમ કે કાંઈ ગમા નથી, લેવાના નથી. ઘણા વસ્તુ જોયા, એસી, કુલર, ફ્રીજ, બધી વસ્તુ જોયા, પર સેકન્ડ કાંઈ સારું લાગતું નથી. એક ઠેકાણે તો ખાલા ગોબા પડેલા હતા, પ્લેસમાં સારા હતા, નવા હતા, પર એના કંપની હતા ડેમેજ હતા, કંપની હતા નવા વોલ્ટાઇસ કંપની હતા, નવા હતા, ખાલા ડેમેજ હતા, ખોબા પડેલા હતા. એક ઠેકાણે ખોબા પડેલા એને અડધા કિંમત. આ એ નથી ગમા મને સારું નથી લાગ્યા, એટલે ના રાખ્યા. આપણે થોડોક વસ્તુ લઈને એવા ચલી આપણે આપ લોકો, હું ઘરે જઈને જોરાવ કે હું લઈને આવી હું, और બધા लोग तो लाख वस्तु લઈને આવ્યા, હું જરીક લઈને આવી. તો ચલીએ મારા બ્લોગમાં બની રહીએ, જે ઘરે જઈને આપ લોકો જોરાવ. અલંગથી આપણે ભાઈ ઘરે આવી ગયા છીએ ને હાથ બેસી ગયો છે ભાઈ, કારણ કે એવું પાણી પીવું જોઈએ ને ના ફ્રીજ જોવામાં, ઠંડુ પાણી કરવામાં અવાજ બેસી ગયો. બાકી અમે હું લાવ્યા તમે જોઈ લો. આ છે ને અલગ આ બધાય જોરાઈ દે, બધાય પાસે લઈ જા, બધાય પાસે લઈ જા, કંચન કહેતા આવું લેવા જશે એમ ને. બધાય જોરાઈ દે જા. જો એક આ બોટલ લાવ્યા, ઠંડુ પાણી એક આ લેવા, બાકી લાવ્યા આપણે પકડ ભાઈ. હાથ ધોવા માટે શેમ્પૂ લાવ્યા. પકડ સારું છે, બીજું કાંઈ નહીં. લાઈફ ટાઈમ ગેરંટી આપી એમ, આજીવન કાંઈ નહીં. બાકી શેમ્પુ લેવા, જો આવું લેવા જાય અલગ. ખબર આ શેમ્પુ હાથ ધોવાનું છે, ખાલી હાથ ધોવાનું ન સારું. પકડ પછી લાઇટ ને આ બોટલ, એટલી લાઈ તો બધી તને ખરીદો જ રાખ. બોટલની કિંમત કેટલી છે? કેટલા છે? 4 રૂપિયા. લ્યો બસ પાણી બેસી જા. જો લેવા તો દીશે, પછી 100 રૂપિયા કહીએ, પછી ખબર. નહીં મોંઘો છે, મોલમાં મોંઘા આવે, લે મોંઘો છે. જઈએ માં. હા માં હાસુ બોલ્યા, તો મોંઘા બોટલ. ઠંડુ પાણી દે, ઠંડુ હોય તો ઠંડુ, ગરમ હોય તો ગરમ. હા જાવ, ગરમ પાણી રાખો, ગરમ ને ગરમ. આ બોટલ જાઓ, વિશ્વ માટે લઈને આવી. કેટલાનું હોય? 800 રૂપિયા. હા કેટલાનું હોય સોસી? 300 રૂપિયા, 300 રૂપિયા, 300 માં લાવ્યા. આ રાજુલામાં લે એટલે કહું 300 માં આવ્યું. આ કેટલા લાગ્યા? 200 રૂપિયા. એમાં 100 રૂપિયા, 100 રૂપિયા. આમાં તો સારી છે, સસ્તી વસ્તુ ભાઈ. આ લાઇટમાં ઘટાડે, આ 300 રૂપિયાની આવી, આમાં ભાવ ઘટાડ્યો નથી. લાઇટ કેટલી પડે એટલે તો બધી ખોલ તો આ લાઇટ છે. આમ રે કામ કિરોલ બધું હા લાઈટ જવાનું રાખવું હોય તો હાલે. આમ લાઇટ વધી જાય તો કેવું કામ. જો આવું છે, વિશ્વ એકલા દે નહીં, પછી મોબાઈલ ચાર્જિંગ કરવું પડે, ખબર ચાલુ કરવું પડે, એટલે લાગે. અત્યારે લઈ લીધી. સારું પડે હું તો તમે જોઈ શકો. આમ મને દેખ, આમ દેખે ઘણો દર પડે. જો બેન કરી દો, હા ચાલુ કર. ઘણો ફેર પડ્યો આપણા માટે. સારી જવાબ રીધી. રાતના 10 વાગી ગયા છે ભાઈ, ને અમે ક્યારના ઘરે આવી ગયા છીએ. મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ, હોવાની તૈયારી કરીએ છીએ. કાવી છો બેટા? ને ભાઈ તમારી કોમેન્ટ આવી હતી કે ભાઈ અલંગ ભૈયા એકવાર જો, અલંગ બધી સારી વસ્તુ આવે. તમારી વાત સાંભળીને, તમારી કોમેન્ટ વાંચીને અમે અલંગ ગયા, પણ અમને કાંઈ મજા ન આવી, કાંઈ અમે લીધું નહીં.
એટલે અમે લાવ્યા નથી કાંઈ, આમનો વૈયા છે પાછા. એટલે હવે છે ને નક્કી કર્યું ભાઈ નવું લઈ આવીએ. આમાં હતા સારા પણ ડેમેજ હતા અમુક ને આમ તેમ થોડોક ફોલ્ટ ને ભાવ સેટ પૂરો 5-7 હજારનો ફેર પડે તેની કરતાં તો નવી લેવું સારું. એટલે અમે નક્કી કર્યું કે હવે નવું જ લેવાનું. કુલર આવતું હતું થોડુંક વાપરેલું હતું 1500-2000નું પણ સક્સેસ નહીં, હવાનું આપે બરોબર એવું. એટલે અમે નક્કી કર્યું છે કે હવે અમે નવું લાવીશું. કા બેટા મારી કહે છે કે નવું લાવીશું. હાલો ઉમ્મીદ રાખીએ કે આજનો વ્લોગ તમને બહુ સારો લાગ્યો હશે. સારો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરનાર ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળી જાય કાલે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.